નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોના સ્થાન વિશે ચર્ચા કરીશું। આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો ડાબી બાજુએ, અધાતુ તત્વો જમણી બાજુએ, જ્યારે મધ્યમાં અર્ધધાતુ અથવા તો મેટેલાઇટ તત્વો આવેલા છે। સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ જોઈએ વિદ્યાર્થી મિત્રો। સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ધન હોય તેવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે। ધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે એ બધા ધાતુ તત્વો છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુત ધનમય છે। સમૂહમાં ધાત્વીય વલણ જોઈએ વિદ્યાર્થી મિત્રો। આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોયું તેમજ વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્ર વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે, તેથી તે સરળતાથી દૂર થઈ શકે છે। તેથી ધાતુમાં ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતા વધે છે। ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે। આવર્તમાં ધાત્વીય વલણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્ર વીજભાર વધે છે, કારણ કે કક્ષા 1 ના 1 હોય અને એની અંદર ઇલેક્ટ્રોનનો વધારો થાય છે। આથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ ઘટે છે, કારણ કે કેન્દ્ર છે એ વધારે ખેંચાણ બળ ધરાવે। તેથી આવર્તમાં ધાત્વીય ગુણધર્મ ડાબીથી જમણી તરફ જતા ઘટે છે। સમૂહ અને આવર્તના તત્વોમાં અધાત્વીય ગુણધર્મોનું વલણ જોઈએ તો સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ઋણ હોય તેવા તત્વો અધાત્વીય ગુણધર્મો ધરાવે છે। અધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે। સમૂહમાં અધાત્વીય ગુણધર્મ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણધર્મ ઘટે છે। આવર્તમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, આથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે છે। તેથી અધાત્વીય ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વધે છે। એટલે અધાતુ તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની નહીં પણ મેળવવાની વૃત્તિ ધરાવે છે। અર્ધધાતુ તત્વો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને અર્ધધાતુ તત્વો અથવા તો મેટેલોઇડ તત્વો કહેવામાં આવે છે। અહીંયા એક સિલિકોન ચિપ્સ વિદ્યાર્થી મિત્રો બતાવેલી છે, જે સિલિકોન છે એ અર્ધધાતુ તત્વ છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુ અને અધાતુને અલગ કરે છે। આ રીતે રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ તત્વો છે એ અર્ધધાતુ તત્વો છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને ધાતુ તત્વોના ઉદાહરણ પૂછે, અધાતુ તત્વોના ઉદાહરણ પૂછે અને અર્ધધાતુ તત્વોના 2 થી 3 ઉદાહરણો આપણને પરીક્ષામાં પૂછે છે। માટે વિદ્યાર્થી મિત્રો, અર્ધધાતુ તત્વોને ખાસ યાદ રાખજો, કારણ કે ધાતુ ને અધાતુ તો આપણને યાદ હોય, પણ અર્ધધાતુ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ, માટે આ તત્વો ખાસ આપણે યાદ રાખવાના છે।
સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. આ તત્વો છે એ અર્ધધાતુ તત્વો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં અને સમૂહમાં એના ગુણધર્મો કેવા હોય છે એના વિશે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આ લેસન બરાબર તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી પાછા મળીએ છીએ. આવજો. નમસ્કાર.